श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। बाल कृष्ण लाल की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्यामने महारानी की। श्री गिरिराज बाबा की जय। श्री गुरु चरणारविंदाय नमः। શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. અધ્યાય 19. ગઈકાલે આપણે જોયું કે પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આપણી પુષ્ટિ સૃષ્ટિ માટે જેને વકીલ રોક્યા છે એ આપણા વકીલ, જેમના દ્વારા આપણે બ્રહ્મ સંબંધ લીધું છે એ ગુરુ આપણા વકીલ છે. આપણે આ સંસારમાં રખડવાનો પોતાનો કેસ સુધારવાની જવાબદારી આપણા ગુરુના માથે સોંપેલી છે. અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી જે જીવો શ્રી મહાપ્રભુજી વલ્લભકુલના શરણમાં આવેલા છે, આ જીવોના માટે લીલાની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી પોતાના ગુરુપણાની ફરજ શ્રી વલ્લભકુલ અદા કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના વર્તન મુજબ આ તત્વ ખૂબ જ જાણવું જરૂરી છે કે ગુરુરૂપ વકીલ આપણા જેવા જીવોના સુધારક છે. અધ્યાય 19માં શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પંચમ સ્કંદ વિશે. અધ્યાય 19માં કિમ પુરુષ તથા ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તો. શ્રી સુક ઉવાચ કિમ પુરુષે વર્ષે ભગવંતમાદિ પુરુષમ લક્ષ્મણાગ્રજમ સીતાભિરામમ શ્રીરામમ તચ્ચષ્ણ સન્નિકર્ષાભિરતઃ પરમ ભાગવતો હનુમાન સહ કિમ પુરુષૈર વિરત ભક્તિરૂપાસ્તે. અધ્યાય સારાર્થ દર્શન. કિમ પુરુષ નામના ખંડમાં આદિ પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજી એ ખંડના મુખ્ય દેવ છે. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. એમના મુખ્ય સેવક પૂજ્ય શ્રી હનુમાનજી ગંધર્વો સાથે મળી એમની સ્તુતિ કરે છે અને નીચે પ્રમાણે મંત્રોચ્ચાર કરે છે. આ મંત્રથી નીચે પ્રમાણે શ્રી રામચંદ્રજીની હનુમાનજી સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે ઉત્તમ શ્લોકાય નમઃ આર્યલક્ષણ શીલવ્રતાય નમઃ ઉપશિક્ષિતાત્મને ઉપાસિત લોકાય નમઃ સાધુવાદ નિકષણાય નમો બ્રહ્મણ્ય દેવાય મહાપુરુષાય મહારાજાય નમઃ. તે સચ્ચિદાનંદનું સ્વરૂપ કેવલ અનુભવ માત્રથી જાણવામાં આવે છે અને પોતાના તેજથી ત્રિગુણાત્મિકા માયા દ્વારા આ જાતની વ્યવસ્થા કરેલી છે અને સુબુદ્ધિવાળા મહાપુરુષોના અવલંબન રૂપ છે, જે નામથી જે રૂપથી રહિત હોવા છતાં પણ આપ નામરૂપવાળા બને છે. આવા સંસારના ગુણ કર્મથી હીન હે શ્રીરામ, હું આપને શરણે છું. આપનો આ રામાવતાર આ ભૂતલ પર થયો છે તે કેવલ દૈત્યોના વધ માટે નથી થયો, પણ આ મનુષ્ય ધર્મવાળા પ્રાણીઓને સીતાહરણનું કષ્ટ પોતાના શરીર પર સહન કરી લોકોને શિક્ષણ આપવા માટે આપે રામાવતાર ધારણ કર્યો છે. નહીં તો આપ પોતાના આત્મામાં રમણ કરનારા આપ શ્રીમાં જ આ સ્ત્રીના વિયોગના કષ્ટો ક્યાંથી હોઈ શકે? હે પ્રભુ, આપને પ્રસન્ન કરવા માટે ઊંચા કુલમાં જન્મ ધારણ કરવો તેમજ વૈભવવાળા સૌ ભાગ્યશાળી બનવું, બળવાન થવું, બુદ્ધિશાળી બનવું, આ વસ્તુઓ આપને પ્રસન્ન કરવા માટે તો યોગ્ય નથી. કારણ કે અમો જાતિના વાનર, વનમાં રહેનારા વૃક્ષો ઉપર ફરનારા પશુ, છતાંય હે લક્ષ્મણજી મોટાભાઈ શ્રીરામ, આપ અમો ઉપર દયા કરીને દાસ ન બનાવ્યા પણ આપે અમને સખા બનાવ્યા. શ્રી હનુમાનજી કહી રહ્યા છે પ્રભુને. ભરતખંડના મુખ્ય રાજા હાલમાં જે ઉત્તરાખંડમાં બિરાજે છે તે નારાયણ ભગવાન છે. જેઓ કે જગતનું કલ્યાણ કરવા બ્રહ્મચર્ય ધારણ કરી ઉત્તરાખંડની તપોભૂમિમાં તપ કરીને જગતને તપ કરવાની શિક્ષા આપે છે. તે ભગવાનની સ્તુતિ તેમના પરમ ભક્ત નારદ ઋષિ આ ભરતખંડની પ્રજા તરફ કરે છે અને એ નીચે મુજબનો મંત્ર ઉચ્ચારે છે. ઓમ નમો ભગવતે ઉપશમશિલા યોપરતાનાત્માય નમો અકિંચન વિતાય ઋષિ ઋષભાય નરનારાયણાય પરમહંસ પરમ ગુરુવે આત્મા રામાધિપતये નમો નમઃ.
નારદજી નારાયણ ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, આપ ભૂતલમાં માનવ શરીર ધારણ કરી દેહની ઇન્દ્રિયોના ધર્મોથી કદી બંધાતા નથી, જેમની દ્રષ્ટિઓ 3 ગુણોથી દૂષિત થતી નથી, આવા જગતથી અનાસક્ત થયેલા વિશ્વના સાક્ષી હે પ્રભુ, આપને મારા નમસ્કાર છે. જે આપનું સ્વરૂપ પૂર્વે બ્રહ્માએ વર્ણન કરેલું છે તેવા હે યોગેશ્વર, અંતકાલ સમય આ દેહને છોડતી વખતે ભક્તિ દ્વારા મનુષ્ય જીવ લગાડી દે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે. સંસારના પ્રાણીઓ કામમાં આસક્ત થયેલા મરતી વેળાએ પોતાના પુત્ર, સ્ત્રી, ઘર, ધન, પરિવાર એમાં ચિંતા રાખીને જે દેહ છોડે છે એની દુર્ગતિ થાય છે. પરંતુ જે વિદ્વાન થઈ આ દેહને છોડતી વખતે ઉપરની વસ્તુમાં ચિત્ત રાખી આપને જે વિસરી જાય તો એને વિદ્યા ભણી વિદ્યાનો જેટલો ભાર ઉપાડ્યો એ બધો જ નકામો છે. માટે આપ અમને દયા કરીને પોતાની બુદ્ધિ આપો કે જેનાથી આ સંસારની માયાની ગાંઠ અમે તોડી આપના ચરણારવિંદની પ્રાપ્તિને પ્રાપ્ત કરી શકીએ. પ્રભુના ચરણોમાં આપણા સૌને વિનંતી, પ્રભુ ચરણમાં દંડવત પ્રણામ. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, આ નવખંડોના મુખ્ય દેવતાઓ, મુખ્ય સેવકોનું વર્ણન મેં આપની આગળ કર્યું. આ ભરતખંડમાં મોટી મોટી તીર્થરૂપ નદીઓ તેમજ પર્વતો તીર્થરૂપ ઘણા છે. પર્વતોના નામ મલય, મંગલપ્રસ્થ, મેનાક, ત્રિકૂટ, ઋષભ, કુટક, કોલ્લહક, સરદય, દેવગિરી, ઋષ્યમુખ, શ્રીશૈલ, વ્યંકટ, મહેન્દ્ર, વારીધાર, વિંધક, સુક્તિમાન, વૃક્ષગિરી, પારિયાત્રદ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવત, કકુભ, નીલ, ગોક, મુખ, ઇન્દ્રકીલ, કામદગીરી ઇત્યાદિ કેટલાય પર્વતો છે. તેમના શિખરોમાંથી નીકળેલી સહસ્ત્ર નદીઓ આ ભારત દેશની અંદર પ્રાણીઓને પવિત્ર કરવા માટે વહી રહી છે. તેમાં મુખ્ય નદીઓના નામ આ પ્રમાણે છે: ચંદ્રવસા, તામ્રપવર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પર્યસ્વની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિંધ્યા, પયોશ્રી, તાપી, રેવા, સુરમા, નર્મદા, ચર્મણ્યવતી, સિંધુરંધ, શૌણ, મહાનદી, વેદસ્પૃતિ, ઋષિકુલ્યા, ત્રિમામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દ્રષદ્વતી, ગોમતી, સરયુ, રોદસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રુ, ચંદ્રભાગા, મરુજવૃદ્ધા, વિતસ્તા, અસિકની, બિસ્વાસ, આ બધી નદીઓ મહાન તીર્થરૂપ છે. આ ભરતખંડમાં ઉત્પન્ન થનારા પૂર્વના સંચિત જેવા પુણ્ય હોય એવા શુક્લ લોહિત કૃષ્ણ વર્ણમાં પોતાના પ્રારબ્ધથી જન્મ લઈ જેવા જેવા કર્મો કરે છે તેવા સ્વર્ગો નરકોની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ પવિત્ર ભરતખંડમાં જન્મ ધારણ કરી આપણા હૃદયના અજ્ઞાનની ગાંઠો ભગવાનના અનન્ય ભક્તિયોગથી કાપી નાખે છે તે પ્રભુની પ્રાપ્તિ કરે છે. હે પરીક્ષિત રાજા, આ ભરતખંડમાં જન્મ ધારણ કરવા માટે બીજા ખંડોમાં જન્મ લેનારાઓ પોતાના આત્માને ધિક્કાર આપી નીચે મુજબ વચન બોલે છે. દેખો, ભારતની ભૂમિનું કેટલું બધું મહાત્મ્ય અહીંયા કહ્યું છે. ભારતની ભૂમિ પર ભગવાન અવતર્યા છે. આ ભૂમિ પર ભગવાનના અંશાંશ એવા બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ, વેદો, શાસ્ત્રો, પુરાણો, ભક્તો, રસિકજનો જેમની ચરણ રસથી આ ભૂમિ આપલાવિત છે. સમગ્ર ભારતની ભૂમિને આપણા અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. અહો, આ ભારતખંડમાં જન્મ લેનારા મનુષ્યોએ તો પૂર્વમાં શું પુણ્ય કર્યા હશે કે જેથી મહાન પવિત્ર આ ભરતખંડમાં જન્મ લઈ શ્રી હરિની સેવાની જ જે ઈચ્છા રાખે છે. મોટા મહાન દુષ્કર તપ કર્યા, દાન યોગ કર્યા, યજ્ઞ વ્રતો કરવાથી શું વિશેષતા છે કે જે કર્યાથી શ્રી નારાયણના ચરણારવિંદમાં પ્રેમ ભક્તિ ઉત્પન્ન ન થાય? એ વગરના ઉપર કરેલા સત્કર્મો પણ નકામા છે. જેઓએ આ ભરતખંડમાં એક ક્ષણ માટે પણ જન્મ લઈ જ્યાં ભગવાનની કથારૂપી કથા વહી રહી છે, ભગવદ્ વચનામૃત અમૃત રસ વહી રહ્યો છે, આવા સાધુઓના ભગવદ્ ભક્તોના સત્સંગથી મૃત્યુને જીતી પ્રભુનો
પ્રભુના પદની પ્રાપ્તિ જીવ કરે છે. જ્યાં યજ્ઞના ભોગતા ભગવાનના યજ્ઞો ન થતા હોય, જે ઠેકાણે ભગવાનના ઉત્સવો ન થતા હોય, આવા ખંડો દેવલોક પણ સેવવા યોગ્ય નથી. એ દેવલોક હોય તો પણ સેવાને યોગ્ય નથી. આટલે સુધી અહીંયા કહ્યું છે શ્રીમદ ભાગવતજીમાં. આપણને આપણા ભારત વિશે સદૈવ ગૌરવ હોવું જોઈએ. આપણો ભારત દેશ આપણા ભગવાનની કૃપા છે, આપણા ઋષિમુનિઓની કૃપા છે. સદૈવ એમના સંસ્કાર, એમના ચરણોમાં રહી, એમના ચરણોમાં વંદન કરી, સદૈવ ભરતખંડમાં જ આપણો જન્મ અને ભક્તિની પ્રાપ્તિ થાય, એ જ કૃપાનિધિ કૃપા કરે. શ્રી વલ્લભાધીશ કી જય. જે લોકોએ મનુષ્ય જન્મ ભરતખંડમાં લઈને ભગવાનની ભક્તિ નથી કરી, તેઓ પશુ જેવા જાણવા. તેઓ પરલોકમાં યમરાજના બંધનમાં પડે છે. આ ભરતખંડમાં શ્રદ્ધાથી ભગવાનના નિમિત્તે મંત્રો દ્વારા હવન કરે છે. તેને ભગવાન પ્રસન્ન થઈ પ્રભુ સ્વયં તે આહુતિનો સ્વીકાર કરે છે. માટે અમોએ કાંઈ પણ સુકૃત પુણ્ય કર્યા હોય તો અમને ભરતખંડમાં જન્મ આપજો. હે પ્રભુ, આવા શબ્દોથી બીજા ખંડમાં રહેનારા પુરુષોનો આવરદા હાલમાં ત્રેતાયુગ સમાન ત્યાં લાંબુ સમય જીવવાનું હોય છતાં પણ આ ટૂંકા જીવનગાળામાં ભરતખંડમાં જ તેઓ ઈચ્છા કરે છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજા, આ જંબુદ્વીપના ક્ષાર સમુદ્રમાં 9 ઉપદ્વીપો થયેલા છે. જે કે સગર રાજાના પુત્રોએ સમુદ્રના અંદરની પૃથ્વીને ખોદી નાખી, એના ટેકરાઓ દરિયાના વચમાં થયા, એ 9 ઉપદ્વીપો તરીકે જાણીતા છે. આ 9 ઉપદ્વીપો જે થયા તે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદર, હરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા. આવા પ્રકારે ભરતખંડના જંબુદ્વીપનું વર્ણન સંક્ષિપ્તથી કર્યું છે. એનું તત્વાર્થ દર્શન. બીજા ખંડોમાં રહેનારા દેવપુરુષો જેટલા લાંબા આયુષ્યને ધારણ કરનાર આ ભરતખંડમાં જન્મ ધારણ કરવાની ઈચ્છા કરી પોતાના આત્માને ધિક્કાર આપે છે. આવું તત્વદર્શન અહીંયા આપ્યું છે. આપણો ભરતખંડ, આપણો ભારત દેશ, આર્યવર્ત નામનો સમુદ્ર ભાગ એ જ ઉત્તમ છે. આર્યવર્તનો અર્થ સંસ્કૃતમાં અમરકોશ નામનો ગ્રંથ એટલે અંગ્રેજી ડિક્શનરી તેમજ સંસ્કૃતનો શબ્દકોશ છે. તેમાં આર્યવર્ત શબ્દનો અર્થ કર્યો છે. આર્યવર્ત પુણ્યભૂમિ મધ્યે વિંધ્ય હિમાલયો. આનો અર્થ એ થાય છે કે વિંધ્યાચળ પર્વતથી લગાડી હિમાલય પર્વત સુધીનો જે મધ્ય દેશ તેનું આર્યવર્ત દેશ છે. કારણ કે સૃષ્ટિના આરંભનો સનાતન ધર્મ વેદ ધર્મ આ દેશમાં જ ફેલાયેલો છે. પ્રાચીન કાળમાં હતો અને હાલ પણ છે. માટે જે દેશમાં આર્ય લોકો વેદ ધર્મને માનનારા રહેતા હોય એનું નામ આર્યવર્ત દેશ કહેવાય. આ હિમાલયથી લગાડી વિંધ્યાચલ પર્વત સુધીનો મધ્ય દેશ, તેમાં જ ભગવાનના 24 અવતારો થયા. તેમજ મહાન પવિત્ર કરનારા પર્વતો શ્રી ગોવર્ધન, ચિત્રકૂટ વગેરે તથા શ્રી ગંગા, યમુના, સરસ્વતી જેવી પવિત્ર સરિતાઓ આ જ ભૂમિમાં પ્રગટ છે. આર્યવર્ત દેશનું નામ કર્મભૂમિ નામથી શ્રીમદ ભાગવતજી વર્ણન કરે છે. કર્મભૂમિનો તત્વાર્થ નીચે મુજબ છે. જેમ આપણે કૃષિ કર્મ ખેતી કહીએ, તેમ આ પવિત્ર ભૂમિમાં જે પણ મનુષ્ય ઉત્પન્ન થઈ પોતાના હૃદયરૂપી બીજ નાનામાં નાનું પણ જો વાવે તેનો કરોડો ગણું ફળ આ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. જેમ કે ખેડૂતો ખેતરમાં અનાજનો એક દાણો વાવે છે, તે એક દાણાથી કરોડો દાણા પ્રગટ થાય છે. આ મુજબ આ પવિત્ર ભૂમિમાં જન્મ લઈ શ્રદ્ધાપૂર્વક બને એટલું થોડું ઘણું પણ દાન પુણ્ય, ભગવદ સેવા, પ્રભુ સ્મરણ કરીએ તો કરોડો ઘણું ફળ આ ભૂમિ ઉપર પ્રાપ્ત થાય છે. આ શ્રીમદ ભાગવતજીમાં પ્રમાણ છે. સ્વયં પ્રભુની વાણી છે. પણ આટલું પુણ્ય બીજા ખંડમાં જન્મ લેનારાઓને મળતું નથી. તે ત્યાંના જ સુખમાં રચાપચા રહે છે, પરંતુ ભગવાનના અનંત ગુણોની પ્રાપ્તિ એ જીવોને થતી નથી. ભરતખંડમાં જન્મ લેવા વાળા જીવોને જ આની પ્રાપ્તિ થાય છે. આજથી 500 વર્ષ પૂર્વે ઈરાન દેશના એક સિકંદર નામનો મુસલમાન બાદશાહ થયો. એનો ઇતિહાસ કોઈએ વાંચ્યો હોય તો આ બાબત તેને પૂરેપૂરી ધ્યાનમાં હશે. યદિ ન હોય તો આ નીચે મુજબનું તત્વ ટૂંકમાં સમજવાનું છે.
આ સિકંદર બાદશાહને એક સુકરાદી નામના ગુરુ મૌલવી હતા. તેઓને સિકંદરે કહ્યું, મૌલવી સાહેબ, તમે ખર્ચો લઈ હિન્દુસ્તાનના આર્ય દેશમાં જાઓ અને હિન્દુઓના ધર્મ પુસ્તકોમાં એક નાનું ગીતા નામનું જે પુસ્તક છે, આ પુસ્તક તમે અહીંયા મને લાવી આપો. અને તમે જે આર્ય લોકોના મુદ્દાઓ હોય કે એમના પૈગંબર શ્રી કૃષ્ણ એમની લખેલી વાતોના મુદ્દાઓ આપણા ઇસ્લામ ધર્મમાં મૂકી આપણા ધર્મને આપણે ઉત્તેજન આપીએ. આ શબ્દ કહ્યો. પોતાના સુકરાદી નામના ગુરુને હિન્દુસ્તાનમાં મોકલ્યા, ગીતાનું પુસ્તક મંગાવ્યું, એના શ્લોકો ઉપર ઉર્દુ ભાષામાં સિકંદર બાદશાહે અર્થ લખાવ્યો અને એના મુદ્દાઓ પોતાના ઇસ્લામ ધર્મમાં મૂક્યા. તેમજ જર્મનીઓએ પણ આપણા વેદો તથા આપણા પ્રાચીન ગ્રંથોને લઈ જઈને તે ઉપર આ હવાઈ જહાજ, સમુદ્ર યાત્રાના વાહનો, એટમ બોમ્બ, અગ્નાસ્ત્ર વગેરે તેઓએ આપણી વિદ્યામાંથી આ રત્નોનો ઉપયોગ કર્યો છે. પણ આપણી પ્રજા એટલી હદભાગી છે, ભાગ્યહીન છે કે કેવલ દુનિયાના ભોગ વિલાસમાં આપણે સમય વ્યતીત કરીએ છીએ. આપણી દેવ ભાષાનો આપણે ત્યાગ કરીએ છીએ, ભોગ વિલાસમાં આપણે રજા પચ્યા રહીએ છીએ. આપણી વિદ્યાનો ઇતર લોકો ઉપયોગ કરી જાય છે અને સમૃદ્ધશાળી બને છે અને આપણે પાંગડા રહી જઈએ છીએ. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા સનાતન ધર્મના પ્રમાણથી તો આ આર્ય દેશ બધોય છે, પણ પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આપણો આર્ય દેશ નીચે મુજબ જાણવો. જ્યાં શ્રી મહાપ્રભુજીની સેવા નિધિઓ જે ગામમાં બિરાજતી હોય, જ્યાં મહાન ભગવદ ભક્ત અનુભવી વૈષ્ણવો વસતા હોય, જ્યાં વ્રજભૂમિનું સ્થળ હોય, જ્યાં શ્રી આચાર્ય ચરણના વંશમાં ઉત્પન્ન થયેલા ગોસ્વામી બાળકોના પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતના સત્સંગો ચાલતા હોય, તેમજ શ્રી અમનાજ શ્રી ગિરિરાજની તળેટી હોય, ત્યાં આપણો આર્યાવર્ત દેશ છે. તેમાં આપણે રહી જે શરણમાં આવેલા દૈવી જીવો હોય એને પોતાના જીવનમાં પસ્તાવો કરવો, જેમ કે ભરતખંડથી જુદા ખંડમાં રહેનારા પસ્તાવો કરે છે. પ્રભુજીએ પોતાનો રચેલો જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટક નામનો ગ્રંથ એમાં વર્ણન કર્યું છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિતો રાધિકાનાથો વૃથા તજ્જન્મ ભૂતલે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિતો રાધિકાનાથો વૃથા તજ્જન્મ ભૂતલે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિતો રાધિકાનાથો વૃથા તજ્જન્મ ભૂતલે. આનો અર્થ શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણ, શ્રી રાયજી મહાપ્રભુજી કરે છે. હે જીવ, જેણે આ ભૂતલમાં આવી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની વાણીરૂપ સુબોધિનીજીના દર્શન નથી કર્યા, તેમજ શ્રી રાધિકાજીના નાથ શ્રી સ્વામીજીના પ્યારા એમની ભક્તિ ન કરી, તેવા જીવોનો આ સંસારમાં આવવાનો જન્મ વૃથા છે. જેમણે વલ્લભને નથી જાણ્યા, જેમને પુષ્ટિ માર્ગમાં આવીને પણ પ્રભુના ચરણોનું દ્રઢ આશ્રય નથી કર્યું, શ્રી રાધિકાજીના નાથને નથી જાણ્યા, નથી ભજ્યા, એના માટે સંસારમાં જન્મ વૃથા છે. આવી રીતે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ન જાણી પ્રભુને શરણે ન ગયા તો આપણે પણ જીવતા હોવા છતાં મુવાના સમાન છીએ. આવો પસ્તાવો જો આપણા પુષ્ટિ માર્ગીય જીવોના હૃદયમાં હરનિશ રહે તો શ્રી મહાપ્રભુજી કૃપા કરી બુદ્ધિનું દાન અવશ્ય કરે છે. શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજી પ્રભુજીના સિદ્ધાંતોના મુદ્દાઓ ઘણા ખરા લઈએ તો આ કલિકાલની અંદર, આ કલિયુગમાં હાલના 100-200 વર્ષમાં નાના મોટા ઘણા વિષ્ણુ સંપ્રદાયો ચાલવા લાગ્યા. તે આપણા સંપ્રદાયનું ગૌરવ છે. એમના પ્રત્યક્ષ મુદ્દાઓ આપણા નજરની આગળ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પણ પોતાને વૈષ્ણવ સંપ્રદાય નામ ધરાવી આપણામાં શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર વર્ણન કર્યું એનું જ અનુકરણ કરી સ્વામિનારાયણ સંપ્રદાય તથા તેમના આચાર્યોએ શિક્ષાપત્રી નામનું પુસ્તક નિર્માણ કર્યું. આ પુસ્તકમાં ઘણા ખરા મુદ્દા આપણા શિક્ષાપત્રમાંના જ છે. તેમજ હરિદાસ વગેરેના સેવકો તેમણે વૈષ્ણવ સંપ્રદાયોમાં પણ આપણા સિદ્ધાંતો લેવામાં આવ્યા છે. તેથી પુષ્ટિ સંપ્રદાય એ સનાતન ધર્મરૂપી કલ્પવૃક્ષની જડ છે, મૂળ છે, જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ કર્યો છે અને તેના ડાળા પાંદડા એ સર્વ મૂળના અંગ છે. શ્રી આચાર્ય ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ.
एवं तव भारतोत्तम जम्बूद्वीप वर्ष विभागो यथोपदेश वर्णित इति श्रीमद्भागवत जी महापुराण में पंचम स्कंद अध्याय 19 श्री गोविंद कृपा वल्लभ कृपा गुरु कृपा ते चाप्यामि। नंद